ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આજે આપણે યુનિટ નંબર 5 એન્વાયરમેન્ટલ સાયન્સનું યુનિટ નંબર 5 જેની અંદર આપણે નેક્સ્ટ ટોપિક જોવાના છીએ એન્વાયરમેન્ટલ મેનેજમેન્ટ સિસ્ટમ એટલે કે EMS. સૌથી પહેલાં સ્ટાર્ટ કરીએ ઇન્ટ્રોડક્શન. એન્વાયરમેન્ટલ સિસ્ટમ હેઝ બીન ડિસ્કસ ક્વાઇટ ઇન ધી ડિટેલ્સ ઇન ધ અર્લિયર યુનિટ. એટલે કે એન્વાયરમેન્ટલ સિસ્ટમ છે એ આપણે આગળના યુનિટની અંદર આપણે ડિસ્કસ કરી ચૂક્યા છીએ. વી ડિસ્કસ ધી ટોપિક વિથ ધ ફર્ધર ડિટેલ્સ એન્ડ ધ અન્ડરસ્ટેન્ડિંગ. તો એની વધારાની માહિતી છે આપણે સ્ટાર્ટ કરીએ તો Environmental management system refers to the management of the organization's environmental program. એટલે કે environmental programs છે, પર્યાવરણને લગતા જે પણ પ્રોગ્રામ છે એનું મેનેજમેન્ટ કરવાનું ઓર્ગેનાઇઝેશન્સની અંદર એને પ્રિફર કરે છે, જેની અંદર ઇન કોમ્પ્રિહેન્સિવ તુલનાત્મક રીતે, સિસ્ટેમિક એટલે કે કોઈ પદ્ધતિસર, પ્લાન્ડ એટલે કે આયોજનપૂર્વક, એન્ડ ડોક્યુમેન્ટેડ મેનર અને એ ડોક્યુમેન્ટ મેનરમાં હોવું જ જોઈએ. ઇટ ઇન્ક્લુડ્સ ધી ઓર્ગેનાઇઝેશન સ્ટ્રક્ચર, જેની અંદર ઓર્ગેનાઇઝેશન્સનું સ્ટ્રક્ચર ઇન્ક્લુડ થાય છે, પ્લાનિંગ, આયોજન એન્ડ રિસોર્સિસ ફોર ધ ડેવલપિંગ, વિકાસ માટેના નવા સ્ત્રોતો, ઇમ્પ્લિમેન્ટિંગ એન્ડ મેન્ટેનિંગ ધી પોલિસી એટલે કે એને અમલમાં લઈ આવી પોલિસી, નીતિઓ અને એને મેન્ટેન કરવાનું કામ ફોર ધી એન્વાયરમેન્ટલ પ્રોટેક્શન્સ, પર્યાવરણનું રક્ષણ કરવા માટે. It called as a EMS, Environmental Management System. Benefits of the EMS એટલે કે EMSના લાભ શું છે? Implementing the environmental management system is a boon to any organizations as it has many benefits. એના ઘણા બધી લાભ છે. They are mentioned below, જે નીચે મુજબ છે. ફર્સ્ટ, ઇફેક્ટિવ યુઝ ઓફ ધી રિસોર્સિસ એટલે કે રિસોર્સિસ છે નવા એનો ઇફેક્ટિવ એટલે કે ખૂબ અસરકારક રીતે એનો ઉપયોગ થાય છે. Policies are so framed under the system that helps to manage the waste and the resources more effectively and help to reduce the cost. એટલે કે પોલિસીસ છે, નીતિઓ છે, આર સો ફ્રેમ એ ખૂબ જ સારી રીતે ઘડાયેલી છે અંડર ધીસ સિસ્ટમ, આ સિસ્ટમની અંડરમાં, that helps to manage the waste and the resources more effective and helps to reduce the cost. કે જેના કારણે રિસોર્સિસ છે અને વેસ્ટ છે ખૂબ સારી રીતે મેનેજ થાય છે અને ખૂબ અસરકારક રીતે, અને જેના કારણે કોસ્ટ છે એની શું થાય છે, ઘટે છે. સેકન્ડ વન, બેટર રેગ્યુલેટરી કોમ્પ્લાયન્સ કેન બી મેન્ટેન એટલે કે ખૂબ સારી રીતે રેગ્યુલેટરી એટલે કે એને રેગ્યુલર કરવાનું કામ, એને કાર્યક્ષમ બનાવવાનું કામ એ ખૂબ સારી રીતે મેન્ટેન થઈ શકે છે. એસ્ટાબ્લિશિંગ એન EMS will helps the observe and ensure that an organization's environmental legal responsibilities are met and easily managed. એટલે કે એસ્ટાબ્લિશિંગ એન EMSને એસ્ટાબ્લિશ કરવા કે જેના કારણે ઇટ હેલ્પ્સ ધી ઓબ્ઝર્વ એ નિરીક્ષણ કરવાનું કામ, એને એન્શ્યોર ધેટ અને ખાતરી આપે છે એન ઓર્ગેનાઇઝેશન્સ એન્વાયરમેન્ટલ લીગલ રિસ્પોન્સિબિલિટી, કાયદાકીય જે જવાબદારીઓ છે એને દરેક ઓર્ગેનાઇઝેશન્સની અંદર પર્યાવરણને લગતી કાયદાકીય જવાબદારીઓ છે ઓબ્ઝર્વ કરી અને ખાતરીપૂર્વક એ શું કરશે તો કે એને મેનેજ કરશે. થર્ડ વન, ઇઝી ફાઇનાન્સ એટલે કે ફાઇનાન્સ એટલે કે મની મીન્સ ઇઝીલી તમને મની મળી રહે છે. ઇટ બિકમ્સ ધ કમ્પેરેટિવલી ઇઝી ફોર અ યુનિટ હેવિંગ ધ EMS માટે તમને એટલે કે કંપનીની અંદર EMS સિસ્ટમ અડોપ્ટ કરવા માટે એની અંદર ઇઝીલી તમને કમ્પેરેટિવલી ફાઇનાન્સ મળી રહે છે. રેઝ ધેયર ઇન્વેસ્ટમેન્ટ ફ્રોમ ધી બેંક કે જેના કારણે તમે બેંકની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરી શકો છો, એન્ડ અધર ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન્સ એઝ ધીસ ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન્સ આર કીન ટુ હેલ્પ ધોઝ યુનિટ્સ વિચ કંટ્રોલ ધેયર એન્વાયરમેન્ટલ ઇમ્પેક્ટ એટલે કે પર્યાવરણને લગતી જો અસર કંઈ પણ થઈ હશે તો એના માટે પૂરતું ફાઇનાન્સ મળી રહે છે. ફિફ્થ વન, ઇન્ક્રીઝ ધી સેલ્સ ઓપોર્ચ્યુનિટી. સેલ્સ માટે નવી તકો છે શું થાય છે, ઇન્ક્રીઝ થાય છે. લાર્જ બિઝનેસ એન્ડ ધ ગવર્મેન્ટ ડિપાર્ટમેન્ટ મે ઓનલી ડીલ્સ વિથ ધ બિઝનેસ ધેટ હેવ એન EMS પરફોર્મિંગ એટલે કે કોઈ લાર્જ મોટા પાયાના બિઝનેસ એટલે કે ધંધા હોય અને ગવર્મેન્ટ ડિપાર્ટમેન્ટ હોય, હંમેશા બિઝનેસની ડીલ એવા જ સાથે કરશે કે જ્યાં EMS પરફોર્મ થતું હોય એટલે કે એન્વાયરમેન્ટલ મેનેજમેન્ટ સિસ્ટમ જ્યાં પરફોર્મ થતી હોય છે ત્યાં જ એ શું કરે છે તો કે ડીલ કરે છે. તો એટલા માટે એની સેલ્સની ઓપોર્ચ્યુનિટી પણ વધે છે. એન્ડ સિક્સ વન, ઇઝી રેગ્યુલેશન્સ એટલે કે ઇઝીલી તમે એને રેગ્યુલેટ કરી શકો છો. ઇફ એન EMS ઇઝ શોન ઇન ધી ઓર્ગેનાઇઝેશન્સ
ઓર્ગેનાઇઝેશન્સની અંદર જો તમે EMS સિસ્ટમ જુઓ છો, ઇટ રેવિલ્સ ધી કમિટમેન્ટ ઓફ ધી ઓર્ગેનાઇઝેશન્સ, જે શું કરે છે, ઓર્ગેનાઇઝેશન્સને કમિટમેન્ટ આપે છે ટુવર્ડ્સ ધી એન્વાયરમેન્ટલ પ્રોટેક્શન્સ, પર્યાવરણનું રક્ષણ કરવા માટે. ધીસ રિડ્યુસીસ ધી ફીઝ એન્ડ ધ વિઝિટ્સ ફ્રોમ ધી એન્વાયરમેન્ટલ રેગ્યુલેશન્સ, જે શું કરે છે તો કે એની ફીઝ અને એની વિઝિટ્સ છે એન્વાયરમેન્ટલ રેગ્યુલેશન્સ લગતી, એન્વાયરમેન્ટને કાયદા લગતી, એ રિડ્યુસ કરી આપે છે. So this is the benefit of the environmental management system. Next one, step involved in the implementation of the environmental management system, એટલે કે environmental management system છે એને અમલમાં લઈ આવવું હોય તો એના માટેના સ્ટેપ્સ શું છે? ફર્સ્ટ, ડેવલપિંગ ઓફ ધી એન્વાયરમેન્ટલ પોલિસી. સૌથી પહેલાં તમે શું કરશો? પર્યાવરણની નીતિઓ ઘડશો. ધેટ રિફ્લેક્ટ્સ ધી ઓર્ગેનાઇઝેશન્સ કમિટમેન્ટ ટુવર્ડ્સ ધી એન્વાયરમેન્ટલ પ્રોટેક્શન્સ. જે એન્વાયરમેન્ટલ પોલિસીસ છે જે તો શું બતાવે છે તો કે ઓર્ગેનાઇઝેશન્સ છે, કંપની છે, એ પર્યાવરણના રક્ષણ માટે શું વર્ક કરી આપે છે એ રિફ્લેક્શન બતાવે છે. સેકન્ડ વન, અપોઇન્ટમેન્ટ ઓફ ધી પર્સન્સ ઓર a team of the people who can help the responsible for the coordination of the work of the system. એટલે કે કોઈ એક વ્યક્તિ છે એને અપોઇન્ટ કરશો કે જે બિઝનેસનું ઓપરેશન્સ છે એનું કોઓર્ડિનેશન, સહકારભર્યું કામ એન્વાયરમેન્ટ સાથે થઈ શકે, વર્ક સિસ્ટમનું કામ એન્વાયરમેન્ટ સાથે થઈ શકે એવું એ વર્ક કરે છે. થર્ડ વન, આઇડેન્ટિફિકેશન ઓફ ધી હાઉ ધી ઓર્ગેનાઇઝેશન્સ ઇન્ટરેક્ટ વિથ ધી એન્વાયરમેન્ટલ રિલેટેડ ટુ ધી એન્વાયરમેન્ટલ ઇશ્યુઝ. તમે શું કરશો? આઇડેન્ટિફાઈ કરશો કે હાઉ ધી ઓર્ગેનાઇઝેશન્સ ઇન્ટરેક્ટ વિથ ધી એન્વાયરમેન્ટલ રિલેટેડ ટુ ધી એન્વાયરમેન્ટલ ઇશ્યુઝ. પર્યાવરણને લગતા પ્રશ્નો હોય છે તો એનું ઓર્ગેનાઇઝેશન્સ કેવી રીતે ઇન્ટરેક્ટ કરશે, કેવી રીતે એ કાર્યક્ષમ બનાવશે એનું આઇડેન્ટિફાઈ કરવામાં આવે છે. Fourth one, identification of the actual and the potential environmental impact must be there so as to prepare the policies accordingly. હવે ત્યારબાદ આઈડેન્ટિફાઈ કરવામાં આવે છે, ઓળખવામાં આવે છે. શું આઈડેન્ટિફાઈ કરશો? એકચ્યુઅલ એટલે કે વાસ્તવિક, એન્ડ પોટેન્શિયલ એટલે કે સંભવિત એન્વાયરમેન્ટલ ઇમ્પેક્ટ કેટલી થશે એ પોલિસી દ્વારા એ જ આઈડેન્ટિફાઈ કરવામાં આવે છે. ફિફ્થ વન, આઈડેન્ટિફિકેશન ઓફ ધી રેલિવન્ટ લીગલ એન્ડ અધર રિક્વાયરમેન્ટ્સ. ત્યારબાદ તમે રેલિવન્ટ લીગલ એટલે કે કાયદાકીય રીતે અને બીજી કોઈ જરૂરિયાત હોય તો એનું આઈડેન્ટિફાઈ કરવામાં આવે છે. શુડ બી ચેકડ સો એઝ ટુ સી વેધર એવરીથિંગ ઇઝ કોમ્પ્લાયસ ઓર નોટ, એટલે કે દરેક વસ્તુ પ્રોપર રીતે મેનેજ થાય છે કે નહીં એનું આઈડેન્ટિફાઈ કરવામાં આવે છે. નેક્સ્ટ, સિક્સ વન, એસ્ટાબ્લિશમેન્ટ ઓફ ધી એન્વાયરમેન્ટલ ઓબ્જેક્ટિવ્સ. ત્યારબાદ પર્યાવરણને લગતા એના હેતુઓ, ટાર્ગેટ્સ અને પ્રોગ્રામ્સ છે એસ્ટાબ્લિશ કરવામાં આવે છે. પ્રોપર ઓબ્જેક્ટિવ્સ એન્ડ ધ ટાર્ગેટ શુડ બી સેટ સો ધ પરફોર્મ અકોર્ડિંગલી, કે જેના કારણે તમે પ્રોપરલી પરફોર્મ કરી શકો છો. સેવન્થ વન, મોનિટરિંગ એન્ડ ધ મેઝરમેન્ટ્સ ટુ ધી પ્રોગ્રેસ ટુ અચીવ ધી ઓબ્જેક્ટિવ્સ. એટલે કે ત્યારબાદ તમે એ એસ્ટાબ્લિશ કરેલા ગોલ છે એ મુજબ વર્ક કરવાનું કામ, એના માટે તમે મોનિટર કરશો અને મેઝર કરશો કે જેના કારણે તમારા ઓબ્જેક્ટિવ ફૂલફિલ થાય છે કે નહીં એ જોવાનું કામ છે. 8.1 રિવ્યુઇંગ ધી સિસ્ટમ્સ એન્ડ ધ એન્વાયરમેન્ટલ પરફોર્મન્સ. ત્યારબાદ શું કરશો? એ સિસ્ટમનું રિવ્યૂ રીચેક કરશો અને એન્વાયરમેન્ટલ પરફોર્મન્સ છે પ્રોપર રીતે થાય છે કે નહીં એનું ચેકઆઉટ કરવાનું કામ થાય છે. એન્ડ 9th કન્ટિન્યુઅસ ઇમ્પ્રુવમેન્ટ. અને જો એ પ્રોપર રીતે રન થતું હોય તેમાં કન્ટિન્યુઅસલી ઇમ્પ્રુવમેન્ટ લઈ આવવાનું કામ છે ઓફ ધી ઓર્ગેનાઇઝેશન્સ એન્વાયરમેન્ટલ પરફોર્મન્સ. એન્વાયરમેન્ટલ પરફોર્મન્સને લગતું કન્ટિન્યુઅસ ઇમ્પ્રુવમેન્ટ લઈ આવવાનું કામ છે. This helps to evaluate the performance and fulfill the objective of the establishing the EMS. એટલે કે EMS એસ્ટાબ્લિશ કરવાને કારણે તમે તમારું પરફોર્મન્સ ઇવેલ્યુએટ કરી શકો છો અને તમારા ઓબ્જેક્ટિવ્સ છે ફૂલફિલ કરી શકો છો. સો ધીસ ઇઝ ધ steps of the environmental management system. Next one, problem faced in the environmental establish in the implementation of the environmental management system. એટલે કે EMSને એસ્ટાબ્લિશ કરો છો અને એનું અમલીકરણ એટલે કે ઇમ્પ્લિમેન્ટેશન્સ કરો છો ત્યારે કઈ પ્રોબ્લેમ, સમસ્યાઓ ઉદ્ભવે છે એ જોવાનું છે. સો ફર્સ્ટ ઓફ ઓલ, લેક ઓફ ધી રિસોર્સિસ. લેક ઓફ ધી રિસોર્સિસ એટલે કે જે સ્ત્રોતો છે, જે જથ્થો છે એ શું છે? લેક ઓફ રિસોર્સિસ એટલે કે એનો જથ્થો પર્યાપ્ત નથી. The greatest disadvantages of designing and implementing the EMS is a small and the medium scale unit may be lacked of the resources. એટલે કે નાના પાયાના ઉદ્યોગો અને મધ્યમ વર્ગના ઉદ્યોગો માટે આ રિસોર્સિસ છે એની અંદર શું થાય છે તો કે એની અપૂરતો જથ્થો હોવાને કારણે આ પ્રોબ્લેમ ફેસ કરવી પડે છે.
ઇસ્પેશિયલી ધ ફાઇનાન્સ રિસોર્સિસ. એમાં સૌથી પહેલાં તો ફાઇનાન્શિયલ રિસોર્સિસ એટલે કે ફાઇનાન્શિયલ રિસોર્સિસ એટલે કે મની છે અવેલેબલ હોતા નથી. સેકન્ડ વન કોસ્ટલી અફેર્સ, એ ખૂબ જ ખર્ચાળ છે. બિઝનેસ ઓનર નીડ્સ ટુ ઇવેલ્યુએટ ધી કોસ્ટ એસોસિએટેડ વિથ ધી ટ્રેનિંગ પર્સોનલ, એન્વાયરમેન્ટલ ઇમ્પેક્ટ એનાલિસિસ ઓર અધર સસ્ટેનેબલ માઇટ બી નીડેડ. એટલે કે અહીંયા છે તો કે જો એન્વાયરમેન્ટલ મેનેજમેન્ટ સિસ્ટમ એસ્ટાબ્લિશ કરવામાં આવે તો એના માટે કોઈ ટ્રેનિંગ પર્સોનલ એટલે કે ખૂબ જ એનો જાણકાર વ્યક્તિ હોવો જોઈએ, સ્પેશિયલાઇઝ પર્સન્સની નિમણૂક કરવી પડે છે કે જેના કારણે એની કોસ્ટ છે વધી જાય છે. થર્ડ વન કોમ્પ્લિકેટેડ સિસ્ટમ, એ ખૂબ જ કેવી છે ગૂંચવણભરી સિસ્ટમ છે. EMS મે બી કોમ્પ્લેક્સ સિસ્ટમ્સ ટુ એસ્ટાબ્લિશ એન્ડ ઇમ્પ્લિમેન્ટ. એને એસ્ટાબ્લિશ કરવું અને ઇમ્પ્લિમેન્ટ કરવું કેવું છે કોમ્પ્લેક્સ, જટિલ છે. ધીસ મે બી કન્વિનિયન્ટ ફોર ધ ઓલ ટાઈપ્સ ઓફ ધી બિઝનેસ ઓર્ગેનાઇઝેશન્સ. એ ક્યારેય બધા ટાઈપના બિઝનેસ ઓર્ગેનાઇઝેશન્સ માટે કન્વિનિયન્ટ એટલે કે સુટેબલ નથી. ફોર્થ વન લેક ઓફ ધી એક્સપર્ટાઇઝ. અહીંયા એક્સપર્ટાઇઝ છે, એક્સપર્ટ છે એ કેવા હોય છે તો કે અપૂરતા હોય છે. ઇમ્પ્લિમેન્ટેશન ઓફ ધી EMS રિક્વાયર્સ ધી નોલેજેબલ ફ્રોમ ધી એક્સપર્ટ ટીમ. એક્સપર્ટ ટીમ દ્વારા એનું ખૂબ નોલેજ હોવું જોઈએ. ધીસ મે નોટ બી અફોર્ડ બાય ધી સ્મોલ એન્ડ ધ મીડિયમ ટાઈપ્સ ઓફ ધી ઓર્ગેનાઇઝેશન્સ છે. નાના પાયાના અને મધ્યમ વર્ગના ઉદ્યોગો છે એ એને અફોર્ડ કરી શકતા નથી. ફિફ્થ વન લેક ઓફ ધી ફોલોઅપ. એને ફોલો કરવાનું કામ કેવું છે, અપૂરતું છે. કોન્સ્ટન્ટ ફોલોઅપ ઇઝ રિક્વાયર્ડ ટુ એકચ્યુઅલી રીચ ટુ ધી ઓબ્જેક્ટિવ ઓફ ધી EMS. એટલે કે સતત એનું ફોલોઅપ કરવું, એ સતત એ કન્ટિન્યુઅસલી એ સિસ્ટમ હોવી જોઈએ, પરંતુ એકચ્યુઅલી તો જ એના ઓબ્જેક્ટિવને ફૂલફિલ કરી શકે, પરંતુ એકચ્યુઅલમાં એ પોસિબલ છે નહીં. સો ધીસ ઇઝ ધ પ્રોબ્લેમ્સ ઓફ ધી EMS. નેક્સ્ટ ટોપિક આપણે જોઈએ તો ISO 14000 એટલે કે ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ ઓર્ગેનાઇઝેશન્સ. ISOનો મતલબ શું થાય છે, ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ ઓર્ગેનાઇઝેશન્સ. આંતરરાષ્ટ્રીય રીતે એનું સ્ટાન્ડર્ડ શું છે કંપનીનું, ઓર્ગેનાઇઝેશન્સનું, જેની અંદર ISO 14000 જોવાના છે જે એન્વાયરમેન્ટ રિલેટેડ છે. So, the ISO 14000 family of the standard provides the practical tools for the companies and the organizations of the all kinds looking to manage their environmental responsibilities. એટલે કે ISO 14000 છે એનું સ્ટાન્ડર્ડ છે એ કોની સાથે, એક એવો ટૂલ છે, પ્રેક્ટિકલ ટૂલ છે કે જે કંપની અને ઓર્ગેનાઇઝેશન્સ છે જેને એન્વાયરમેન્ટ લગતી, પર્યાવરણ લગતી જવાબદારીઓ છે એ શું આપે છે તો કે પ્રેઝન્ટ કરે છે. The international standard organizations ISO took up the responsibility for drawing up to the new environmental standard series of the ISO 14000. કે ISO 14000 ની અંદર ઘણી બધી એન્વાયરમેન્ટ લગતી નવી એન્વાયરમેન્ટ સ્ટાન્ડર્ડને લગતા ઘણી બધી સિરીઝો લોન્ચ કરેલી છે વિથ ધી હેલ્પ ઓફ ધી ટેકનિકલ કમિટી. ટેકનિકલ કમિટી 207 એન્ડ ઇટ્સ સબ કમિટી કે જે શું કરે છે તો કે ISO 14000 ઉપર વર્ક કરે છે. ઇન્ડિયા ઇઝ ધ મેમ્બર ઓફ ધી TC 207, જેની અંદર ઇન્ડિયા છે એ મેમ્બર છે. કઈ કમિટીનો મેમ્બર છે તો કે 207 છે એ ઇન્ડિયાની કમિટીનો મેમ્બર છે. BIS રિપ્રેઝન્ટ ધીસ કમિટી. જે BIS છે એટલે કે બ્યુરો ઓફ ધી ઇન્ડિયન સ્ટાન્ડર્ડ છે, આ કમિટીને રિપ્રેઝન્ટ કરે છે. This BIS, Bureau of the Indian Standards Committee, works through the sub-committee each on, કે જેની અંદર એની સબ પેટા કમિટી હોય છે જેની અંદર કઈ કઈ વસ્તુઓનો સમાવેશ થાય છે. ફર્સ્ટ, એન્વાયરમેન્ટલ મેનેજમેન્ટ સિસ્ટમ, એન્વાયરમેન્ટલ ઓડિટિંગ, એન્વાયરમેન્ટલ લેબલિંગ, એન્વાયરમેન્ટલ ઇવેલ્યુએશન્સ, લાઈફ સાયકલ અસેસમેન્ટ એન્ડ ધ ડેફિનેશન્સ એન્ડ ધ ટર્મિનોલોજી. આ 6 કમિટી છે એ BISના અંડરમાં હોય છે જે સબ કમિટી તરીકે ઓળખાય છે. ISO 14000 is created in the collaborations with the national government of many countries. એટલે કે ઘણા બધી દરેક દેશોના ગવર્મેન્ટ છે એના દ્વારા, એના કોલેબોરેશન્સ, એના સહકારથી આ ISO 14000 ક્રિએટ કરવામાં આવેલું છે. તે ઇઝ ટુ સે વિથ ધેયર નેશનલ સ્ટાન્ડર્ડ એજન્સીઝ, અને એના દ્વારા એ નેશનલ સ્ટાન્ડર્ડ એજન્સીઝ છે એના દ્વારા શું થઈ છે તો કે આની રચના થઈ છે. ISO 14000 ઇઝ બેઝડ ઓન ધી ISO 9000 ફિલોસોફી. ISO 9000ની જે ફિલોસોફી, એની વિચારધારણા છે એના મુજબ જ ISO 14000 એસ્ટાબ્લિશ કરવામાં આવેલું છે. As mentioned earlier, it is the series of the family of the 14000. એ 14000ની સિરીઝમાં છે. They are as under, જે 14000ની સિરીઝ છે એની અંદરમાં શું આવે છે તો કે ISO 14000 is created in the collaborations with the national government
of the many countries, they has to say with the National Standard Agency કે જેની અંદર 14,000 છે ISO 14,000 તેની અંદર કઈ સિરીઝ આવે છે? ફર્સ્ટ ISO 14,001/2015 એટલે કે ISO 14,001 જે 2015માં લઈ આવવામાં આવેલો હતો, જે શું હતું? એન્વાયરમેન્ટલ મેનેજમેન્ટ સિસ્ટમ. રિક્વાયરમેન્ટ્સ વિથ ધ ગાઈડન્સ ફોર ધ યુઝ. ઓલ ISO સ્ટાન્ડર્ડ્સ આર રિવ્યુડ એવરી 5 years to establish if the revisions is required in order to keep it current and the relevance for the marketplace. એટલે કે છેલ્લા 5 વર્ષની અંદર આની ઉપર રિવિઝન્સ કરવામાં આવેલું હતું અને ત્યારબાદ કરંટની સિચ્યુએશન્સને જોઈ અને એને માર્કેટ પ્લેસમાં લોન્ચ કરવામાં આવેલો છે. ISO 14,001/2015 is designed to respond to the latest trends and the ensure it complicated with the others management system standard. એટલે કે બીજી મેનેજમેન્ટ સિસ્ટમ છે એની સાથે એ કમ્પેટિબલ્સ એટલે કે એની સાથે તુલના કરી અને એને જવાબદાર થઈ અને એનું ડિઝાઇન કરવામાં આવેલું છે કે જે અત્યારનો લેટેસ્ટ ટ્રેન્ડ મુજબ એનું એસ્ટાબ્લિશ કરવામાં આવેલું છે. સેકન્ડ વન ISO 14,004/2004 એટલે કે ISO 14,004 જે 2004ની અંદર લોન્ચ થયો હતો, જે હતું એન્વાયરમેન્ટલ મેનેજમેન્ટ સિસ્ટમ, જનરલ ગાઈડન્સ એન્ડ ધ પ્રિન્સિપલ્સ, સિસ્ટમ્સ એન્ડ ધ સપોર્ટ ટેકનિક્સ. એટલે કે આની અંદર ISO 14,004ની અંદર એની ગાઈડલાઇન્સ, એના સિદ્ધાંતો, એની સિસ્ટમ્સ અને સપોર્ટ ટેકનિક્સ છે એ ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવેલી હતી. It provides the guidance on the establishment, implement, maintenance and the improvement of the environmental management system and its coordinations with the other management system. બીજી મેનેજમેન્ટ સિસ્ટમ સાથે એનું કોઓર્ડિનેશન્સ કરી અને એને ઇમ્પ્લિમેન્ટ કરવાનું કામ, એને મેન્ટેન કરવાનું કામ, ઇમ્પ્રુવમેન્ટ કરવાનું કામ શું કરે છે? તો કે EMS કરે છે. નેક્સ્ટ ISO 14,006/2011 એટલે કે ISO 14,006 2011ની અંદર લોન્ચ થયો હતો. પ્રોવાઇડ્સ ધી ગાઈડલાઇન્સ ટુ આસિસ્ટ ધી ઓર્ગેનાઇઝેશન્સ ઇન ધ એસ્ટાબ્લિશિંગ, ડોક્યુમેન્ટિંગ, ઇમ્પ્લિમેન્ટિંગ, મેન્ટેનિંગ એન્ડ કન્ટિન્યુઅલી ઇમ્પ્રુવમેન્ટ ધેયર મેનેજમેન્ટ ઓફ ધી ઇકો ડિઝાઇન એઝ અ પાર્ટ ઓફ ધી એન્વાયરમેન્ટલ મેનેજમેન્ટ સિસ્ટમ. એટલે કે એન્વાયરમેન્ટલ મેનેજમેન્ટ સિસ્ટમની અંદર એની ગાઈડલાઇન્સ મુજબ કેવી રીતે વર્ક કરવું, આસિસ્ટ કરવું ટુ ઓર્ગેનાઇઝેશન્સ કે જેના કારણે એસ્ટાબ્લિશિંગ થઈ શકે, EMS આપણે એસ્ટાબ્લિશ કરી શકીએ, એનું ડોક્યુમેન્ટિંગ કરી શકીએ, એનું ઇમ્પ્લિમેન્ટિંગ એટલે કે એનું અમલીકરણ કરી શકીએ, મેન્ટેનિંગ એટલે કે એને જાળવી રાખવાનું કામ અને કન્ટિન્યુઅલી ઇમ્પ્રુવમેન્ટ અને એનું ઇમ્પ્રુવમેન્ટ લઈ આવવાનું કામ કરી શકે છે. નેક્સ્ટ ISO 14,064/2006 જે શું હતું? ગ્રીન હાઉસ ગેસ પાર્ટ 1 એટલે કે ISO 14,064નો ફર્સ્ટ પોઈન્ટ જે 2006ની અંદર લોન્ચ થયો હતો, જે હતું ગ્રીન હાઉસ ગેસીસ છે એના ઉપર હતું. કેમ કે ગ્રીન હાઉસ ગેસની ઇફેક્ટ ક્યારે સર્જાય છે? તો કે જ્યારે તો કે ઓક્સિજનનું પ્રમાણ ઘટવાને કારણે વાતાવરણમાં તો કે કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધે છે કે જેના કારણે ઓઝોન છે એના સ્તરમાં ગાબડું પડે છે કે જેના કારણે સૂર્યના વિકિરણ કિરણો તો કે જમીન ઉપર પડે છે કે જેના કારણે ગ્રીન હાઉસ ગેસ ઇફેક્ટ સર્જાય છે. સ્પેસિફિકેશન્સ વિથ ધ ગાઈડલાઇન્સ એટ ધ ઓર્ગેનાઇઝેશન્સ લેવલ ફોર ધ ક્વોલિફિકેશન્સ એન્ડ ધ રિપોર્ટિંગ ઓફ ધ ગ્રીન હાઉસ ગેસ એમિશન્સ એન્ડ ધ રિમૂવલ્સ. એટલે કે અહીંયા ગાઈડલાઇન્સ અને એને ઓર્ગેનાઇઝેશન્સને એવું રિપોર્ટ આપવામાં આવે છે કે જેના કારણે ગ્રીન હાઉસ ગેસ છે અને એમિશન્સ એટલે કે એને દૂર કરી શકાય છે અને રિમૂવલ એટલે કે એને દૂર કરી શકાય છે, અટકાવી શકાય છે. ઇટ ઇન્ક્લુડ્સ ધ રિક્વાયરમેન્ટ્સ ફોર ધ ડિઝાઇન, ડેવલપમેન્ટ, મેનેજમેન્ટ, રિપોર્ટિંગ એન્ડ ધ વેરિફિકેશન્સ ઓફ ધી ઓર્ગેનાઇઝેશન્સ ધી ગ્રીન હાઉસ ગેસ ઇન્વેન્ટરી. એટલે કે ઓર્ગેનાઇઝેશન્સની અંદર ગ્રીન હાઉસ ગેસની ઇફેક્ટ ઓછી સર્જાય એવી ઇન્વેન્ટરી, એવા ઇન્વેન્ટરી મીન્સ કે એવા રો મટીરિયલ્સ છે એનો યુઝ કરવો જોઈએ, એવી ટેકનિક્સનો યુઝ કરવો જોઈએ કે જેને કારણે ગ્રીન હાઉસ ગેસની ઇફેક્ટ ઓછી સર્જાય છે. નેક્સ્ટ ISO 14,000 સિરીઝ ધ બેઝિક પ્રિન્સિપલ. એના પ્રિન્સિપલ શું છે, એના સિદ્ધાંતો શું છે? ફર્સ્ટ, ટુ ફોર્મ્યુલેટ એન્ડ define the policies and the objectives in their regards. એટલે કે એન્વાયરમેન્ટલ મેનેજમેન્ટ સિસ્ટમ મુજબ એને ફોર્મ્યુલેટ કરવાનું કામ અને એને ડિફાઇન કરવાનું કામ, એના પોલિસી નીતિઓ અને એના હેતુઓ ઘડવાનું કામ કરે છે. સેકન્ડ વન, ટુ ફોર્મ્યુલેટ અ પ્લાન ટુ ઇમ્પ્લિમેન્ટ અ પોલિસીસ એન્ડ ધ ઓબ્જેક્ટિવ્સ. હવે આ પોલિસીસ છે એને પ્લાન કરવાનું, ઇમ્પ્લિમેન્ટ કરવાનું અને એના ઓબ્જેક્ટિવ્સ છે એનું ઇમ્પ્લિમેન્ટ કરવાનું કામનું આયોજન કરવાનું કામ કરે છે. થર્ડ વન,
to develop the capabilities and the support system to achieve the implementation of the policy objective. આ પોલિસી છે એને ઓબ્જેક્ટિવ્સ છે એને ઇમ્પ્લિમેન્ટ અમલ કર્યા પછી તમારા ગોલ શું છે એને અચીવ કરવાનું કામ એના માટે સપોર્ટ સિસ્ટમ તરીકેનું વર્ક કરે જ છે. ફોર્થ વન, ટુ રિવ્યૂ ધી EMS ફોર ધ કન્ટિન્યુઅસ ઇમ્પ્રુવમેન્ટ, સતત એમાં ઇમ્પ્રુવમેન્ટ આવે એ રીતનું રિવ્યૂ વર્ક કરવાનું કામ છે. નેક્સ્ટ વન, બેનિફિટ્સ ઓફ ધી ISO 14001 એન્વાયરમેન્ટલ મેનેજમેન્ટ સિસ્ટમ સર્ટિફિકેશન્સ, એટલે કે એન્વાયરમેન્ટલ મેનેજમેન્ટ સિસ્ટમ છે એનું સર્ટિફિકેટ 14001 છે. ISO 14001 મુજબ એના લાભ શું છે? ફર્સ્ટ, the company can identify the cost saving with a greater emphasis on the resources, waste and the energy management. એટલે કે કંપની છે એને આઈડેન્ટિફાઈ કરવું પડે છે એની કોસ્ટ સેવિંગ, એટલે કે એનાથી બચત થઈ શકે છે કે જેવા રિસોર્સિસ એવા વેસ્ટ મિનિમાઇઝ કરવાનું કામ અને એનર્જી મેનેજમેન્ટ કરવાનું કામ કે જેના કારણે તમે બચત કરી શકે છે. સેકન્ડ વન, હેલ્પ્સ ટુ ડેવલપ ધી કોર્પોરેટ ઇમેજ એન્ડ ધ ક્રેડિબિલિટી, એટલે કે એ મદદ કરે છે કોર્પોરેટની અંદર વિકાસ કરવાનું કામ, એની ઇમેજ છે એને વધારે ને વધારે ડેવલપમેન્ટ થાય અને એની ક્રેડિબિલિટી એટલે કે એની જે ગુડવિલ છે એ વધી શકે. થર્ડ વન, હેલ્પ્સ ટુ મેઝર, મોનિટર એન્ડ કંટ્રોલ ધી ઇમ્પેક્ટ ઓફ ધી ઓપરેશન્સ ઓન ધી એન્વાયરમેન્ટલ એટ અ પ્રેઝન્ટ એન્ડ ધ ફ્યુચર, એટલે કે વર્તમાનમાં અને ભવિષ્યની અંદર એ શું કરે છે તો કે એને મેઝર કરવાનું કામ, મોનિટર અને એને કંટ્રોલ કરવાનું કામ કે જેના કારણે એના ઓપરેશન્સ છે એ પ્રેઝન્ટલી અને ફ્યુચરની અંદર પણ ખૂબ સારી રીતે રન થઈ શકે. નેક્સ્ટ વન, ઇટ એન્શ્યોર ધ લેજિસ્લેટિવ અવેરનેસ એન્ડ ધ કોમ્પ્લાયન્સીસ, એટલે કે કાયદાકીય રીતે જાગૃતતા લઈ આવવાનું કામ પણ એ કરી શકે છે. નેક્સ્ટ વન, હેલ્પ્સ ટુ ઇમ્પ્રૂવ ધી એન્વાયરમેન્ટલ પરફોર્મન્સ ઓફ ધી સપ્લાય ચેન, સપ્લાય ચેનની અંદર પણ એનું પરફોર્મન્સ છે પર્યાવરણલક્ષી પરફોર્મન્સ છે એનું ઇમ્પ્રુવમેન્ટ કરવાનું કામ કરે છે. નેક્સ્ટ વન, હેલ્પ્સ ટુ પ્રોટેક્ટ ધી ઇન્ટરેસ્ટ ઓફ ધી કંપની, અસેટ્સ એન્ડ ધ શેર હોલ્ડર્સ એન્ડ ધ ડાયરેક્ટર્સ, એટલે કે કંપની, અસેટ્સ, શેર હોલ્ડર્સ અને એના ડાયરેક્ટર્સ છે એનું ઇન્ટરેસ્ટ એનું રક્ષણ કરવાનું કામ પણ કરે છે. પોટેન્શિયલી ડિક્રીઝ ધી પબ્લિક લાયબિલિટીઝ, એટલે કે જાહેર જવાબદારીઓ છે એ પોટેન્શિયલી સંભવિત રીતે ઘટાડવાનું કામ. ઇન્સ્યોરન્સ કોસ્ટ ઓફ ધી ઓર્ગેનાઇઝેશન્સ, ઇન્સ્યોરન્સ માટેની જે કોસ્ટ છે એ પણ એ પોટેન્શિયલી ઘટાડે છે. હેલ્પ્સ ટુ ગ્રો ધી કોન્ટેક્ટ વિથ ધ બિઝનેસ પાર્ટનર એન્ડ ધ પોટેન્શિયલ કસ્ટમર, કે જેના કારણે કંપનીના બિઝનેસ પાર્ટનર છે અને એના કસ્ટમર છે સંભવિત કસ્ટમર્સ છે એ બંને વચ્ચે સારો એવો કોન્ટેક્ટ પણ થઈ શકે છે. Thus, using the ISO 14001 standard by the organizations, it ensures the above mentioned benefit, જે ઉપર મુજબના કંપનીને લાભ થાય છે. Thus, it is applicable to the any organizations that would like to, કે એના એટલા માટે જ એને ઓર્ગેનાઇઝેશન્સની અંદર એપ્લિકેબલ એને લઈ આવવું ખૂબ જ જરૂરી છે. શું કામે તો કે ફર્સ્ટ, મેન્ટેન એ ઇમ્પ્લિમેન્ટ ધી EMS, કે જેના કારણે EMS છે મેન્ટેન થઈ શકે છે અને એનું ઇમ્પ્લિમેન્ટ થઈ શકે છે. વોન્ટ ટુ અશ્યોર that it's the confirm to state the environmental policy, પર્યાવરણલક્ષી નીતિઓ ઘડે છે. wants to obtain the certifications registrations of the EMS, કે જેના કારણે એને EMSનું સર્ટિફિકેટ મળે છે કે એના કારણે તો એને કંપની છે એને ઘણા બધી લાભ થઈ શકે છે. તો એટલા માટે ISO 14000 છે જેની ઘણી બધી સિરીઝ હતી આપણે જોઈ કે જેના થ્રુ છે એ એન્વાયરમેન્ટ લક્ષી કાર્ય કરે છે કે જેને બિઝનેસની અંદર લઈ આવવાને કારણે ઘણા બધી બેનિફિટ્સ થાય છે. સો ધીસ ઇઝ ધ ISO 14000 કે જે એન્વાયરમેન્ટ લક્ષી કામ કરે છે. જો તમને આ બે પોઈન્ટની અંદર કંઈ ન સમજાય તો એની ટાઈમ પૂછી શકો છો. થેન્ક યુ.